નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। ધોરાજીના નાની પરબડી ગામે પોસ્ટ માસ્તરે આચર્યું લોખંડનું કૌભાંડ। પાડોશી પરિવાર સાથે કરી 2.80 લાખની છેતરપિંડી। નાની પરબડી બ્રાન્ચના પોસ્ટ માસ્ટર હનીફ મોરવાડિયાએ પડોશી પરિવારને ઊંચા વ્યાજની લાલચ આપી ખોલાવડાવ્યા હતા ખાતા। ફરિયાદી હિનાબેન ભાવેશભાઈ રામાણીએ નોંધાવી ફરિયાદ। વર્ષ 2018માં જ આ ખાતાઓ ફરિયાદીની જાણ બહાર બંધ કરી ખોટા દસ્તાવેજો બનાવી નાણાં ઉપાડી લીધા હતા। છેતરપિંડી છુપાવવા માટે આરોપી 2022 સુધી ફરિયાદીને વ્યાજના નામે ₹14,400 ચૂકવી અંધારામાં રાખતો રહ્યો। પીડિત મહિલાએ પ્રસૂતિ સમયે પોતાના જ નાણાં માંગતા આરોપીએ ગલ્લા તલ્લા કરી પાસબુક મોઢા પર ફેંકી દીધી। હકના નાણાં માંગતા નરાધામ પોસ્ટ માસ્તરે બીભત્સ ગાળો ભાંડી અને જીવતા નહીં મૂકું તેવી ધમકી આપી। ધોરાજી પોલીસે છેતરપિંડી, વિશ્વાસઘાત અને ખોટા દસ્તાવેજો બનાવવા સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો। રિપોર્ટર ફિરોઝ ચુનેજા, ધોરાજી।